વિદ્યાર્થિનીઓ આ ટેમ્પોમાં બેઠી હતી અને ટેમ્પોમાં બદ ઇરાદાથી લગભગ 6 જેટલા ઈસમોએ એમાં એમની છેડતી કરી, પરંતુ વિદ્યાર્થિનીઓ હિંમતવાળી હતી, એ ટેમ્પોમાંથી એ કૂદી ગઈ અને એ ટેમ્પોમાંથી કૂદી જતા એ લોકો ભાગવાનો પ્રયત્ન કરતા એ જ ટેમ્પો આગળ જઈ અને એ પલટી ખાઈ ગયો અને ત્યાં આગળ પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ. એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ, એની ધરપકડ પણ કરી છે અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો, પોસ્કોની, છેડતીની, ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે. સરકારના પ્રવક્તા દીકરીઓ હિંમતવાળી હતી એટલે કૂદીને ત્યાંથી પડી એવું કહેનારાએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળવું જોઈએ, કારણ કે સરકારમાં શરમ નામનો છાંટો પણ નથી. કે આપણે બેટી પઢાઓ ને બચાવોની વાતો કરતા હોય અને એવા સમયમાં દીકરીઓ ભણવા માટે કોઈ ખાનગી વાહનમાં બેસીને જાય અને એની છેડતી કરવામાં આવે અને પોતાની ઇજ્જત આબરૂ બચાવવા માટે દીકરીઓએ બચવા માટે કૂદવું પડે અને એને જો સરકારમાં બેઠેલા લોકો હિંમતવાળું પગલું કહેતા હોય તો હું માનું છું કે એનાથી શરમજનક કંઈ નથી. સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. અહીંયા અભ્યાસ માટે અન્ય ગામ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વાહનોમાં લટકી જતા હોય તેવા એક વિડીયો પણ સામે આવ્યા. જીવના જોખમે અહીંયા મુસાફરી થઈ રહી છે અને છેડતી અકસ્માતના ભય વચ્ચે વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. આંતરિયાળ વિસ્તારમાંથી આવતા જે બાળકો ભણવા માટે સ્કૂલોની અંદર આવે છે તે પ્રાઇવેટ છકડાઓની અંદર, જીપોની અંદર, ઇકો જેવા વાહનોની અંદર આવતા હોય છે અને એમાંય ખાસ કરીને લટકીને આવવાનું થતું હોય છે, જેના કારણે કેટલાક બાળકો પડી જવાના પણ બનાવો બન્યા છે. સરકાર જે મોટી મોટી સ્કૂલો છે, પ્રાથમિક શાળાઓ છે તેની અંદર બાળકોને લઈ જવા માટે અને લાવવા માટે બસની વ્યવસ્થા કરે તેવી સરકાર જોડે માગણી. ગામડામાંથી આવે છે શહેર માટે ભણવા માટે આવે છે અને અમારે 3 કિલોમીટર ચાલીને બજારમાં આવીએ, પછી અહીંથી બસ પકડીએ. બસ ટાઈમ ના મળી તો લોકલ ગાડીમાં આવવું પડે છે અને બસમાં અમુક ટાઈમ ભીડ હોય છે. સાબરકાંઠાના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં હાઈવે પર જતા બાળકો ક્યાંક ને ક્યાંક લટકીને જતા હોય છે. પ્રાઇવેટ વ્હીકલ હોય છે, ઇકો ગાડી હોય કે જીપ હોય, રિક્ષા હોય, ત્યાં બાળકો ભરીને ભરચક જતા હોય ને અન્ય વાહનો જે સાતમી પરમિશન હોય ત્યાં 20 થી લઈને 40 સુધીના લોકો ભરેલા હોય છે. વિસ્તારમાં બસ ની આવવા જવાનો સમય ઓછો હોય અને જે બસની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ઉણપ હોય ત્યારે બાળક સ્કૂલમાં જે જતા હોય એ પ્રાઇવેટ વ્હીકલમાં તમે જોઈ શકો છો કે હાલમાં જે બાળકીઓ હોય કે બાળકો હોય જે કોલેજમાં ભણવા જવું પડતું હોય, સ્કૂલમાં જવું પડતું હોય ને ક્યાંક જીવના જોખમે લટકીને જવું પડતું હોય છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની ભરતી કરાશે. ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્કની ભરતી કરાશે. કુલ 17 કેડર માટે ભરતીની જાહેરાત કરાઈ છે અને 4 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થવાનું છે, જે 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે. 31 જાન્યુઆરી અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની. સાથે પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવારે ભરવાની રહેશે. પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે. આવતીકાલે ફી અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. કેડેલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. તેવામાં સોલા પોલીસે આ કેસમાં હવે વધુ તપાસ હાથ ધરી છે. છારોડીમાં રાજીવ મોદીના ફાર્મ હાઉસ પર તપાસ થઈ. ફાર્મ હાઉસમાં દુષ્કર્મ કરાયો હોવાનો યુવતીનો આક્ષેપ છે. તેવામાં આજે પોલીસ આ ઘટના સ્થળે પહોંચી હતી અને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર જોખમી ફોટો લેવાના ચક્કરમાં એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો.
યશ કંસારા નામનો યુવક તેની પત્ની સાથે રિવરફ્રન્ટ પર ફરવા ગયો હતો. બંને વોકવે પાસે ફોટો પાડતા હતા. આ દરમિયાન યુવકનો પગ લપસતા નદીના પાણીમાં પડી ગયો. આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવકનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ ઘટના બાદ પણ કેટલાક શખ્સો પોતાના જીવની ચિંતા કર્યા વિના જોખમી સેલ્ફી લઈ રહ્યા છે. ત્યારે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે તંત્ર ગંભીરતા દાખવે તેવી લોકોની માંગ છે. આ તપાસ દરમિયાન અમોએ બાકી અન્ય એમના તમામ પાસાઓની તપાસ કરેલ છે, જેમાં તેઓ મૂળ જામનગરના રહેવાસી છે. એમના પિતાશ્રીનું આશરે 8 વર્ષ પહેલાં કેન્સરના કારણે મરણ ગયેલા છે. એમના એક નાના ભાઈ છે, એ પણ રાજકોટમાં શિફ્ટ થયેલા છે. એમના મધર છે મૂળ એ વતનમાં જ રહે છે. એટલે અત્યારે હજી સુધી અમને બીજું કોઈ શંકાસ્પદ કંઈ જણાઈ આવેલ નથી. છતાં પણ ત્યાંના સ્થાનિક જે સમય દરમિયાન બનાવ બનેલ છે એ દરમિયાન ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ તથા તમામ પાસાઓની અમે વિગતે તપાસ કરી રહેલ છીએ. અમદાવાદના થલતેજ 4 રસ્તા પાસે આજે અકસ્માતની ઘટના બની હતી, જેમાં ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીની કારને અકસ્માત નડ્યો હતો. સ્વામિનારાયણ મંદિરના મહંત એસપી સ્વામી આ કાર ચલાવતા હતા. એસપી સ્વામીએ ગાડી પોલીસ ચોકીમાં ઘુસાડી હતી. ગાડી કંટ્રોલ ન થતા આ ગાડી ટ્રાફિક પોલીસ ચોકીમાં અચાનક ઘૂસી ગઈ હતી. જો કે SG1 ટ્રાફિક પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી અને પછી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વૈષ્ણવ દેવી સર્કલથી આવતો હતો અહીંયા થલતેજ ચોકડીએ યુટર્ન લઈ અને અનુશ્રુતિ ટાવરની અંદર મારે જવું હતું. તો ત્યાં વળાંકની અંદર એક પથ્થર પડ્યો હતો, એટલે એના ઉપર વ્હીલ ચડ્યું, એટલે ટ્રાફિક ફૂલ હતો, એટલે સહેજ લીવર માર્યું, એટલે સામે એક મારી આગળની સાઈડથી ફૂલ સ્પીડે ગાડી આવતી હતી. એટલે એ ગાડીને મારી ગાડી ટકરાઈ ન જાય એટલે મેં ટર્ન માર્યો, એટલે આંકોની સાઈડ જે જગ્યા હતી એના ઉપર ગાડી ચડી ગઈ અને કોઈને કાંઈ નુકસાને નથી થયું. અને હમણાં કંપનીની અંદરથી ગાડી રે ક્લિયર થઈને મને આપી દેવાના છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. જો કે હવે ભાજપ પારખીને નેતાઓની ભરતી કરશે. ગુજરાતમાં ભાજપે એક સ્ક્રીનિંગ કમિટી બનાવી છે અને અન્ય પક્ષમાંથી નેતાઓ બીજેપીમાં જોડવા માટે જ આ કમિટી બનાવાઈ છે અને પ્રદેશ સ્તરે 5 લોકોને તેની જવાબદારી સોંપી છે. ઉપાધ્યક્ષ ભરત બોઘરાને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે. તો રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો કમિટીમાં સમાવેશ છે. સાથે નાયબ દંડક એવા જગદીશ મકવાણા પણ આ કમિટીના સભ્ય છે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. 26 લોકસભા બેઠક માટે જવાબદારી પણ નક્કી થઈ છે. જૂના જોગીઓને કમાન સોંપવામાં આવી છે, જેમાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપાઈ. આરસી ફળદુ, નરહરી અમીનને પણ જવાબદારી સોંપી છે. જ્યોતિબેન પંડ્યા, કેસી પટેલને જવાબદારી સોંપવામાં આવી અને હવે આ લોકો 6 જાન્યુઆરીએ એક બેઠક પણ બોલાવવાના છે. પ્રદીપસિંહને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચની જવાબદારી સોંપાઈ, જ્યારે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલી લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે. તો લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ આગોતરું આયોજન શરૂ કર્યું છે. ચૂંટણી માટે વિવિધ જિલ્લામાં રિવ્યુ બેઠક પણ થઈ રહી છે. રિવ્યુ બેઠકમાં જિલ્લાના આગેવાનોની કામગીરીની સમીક્ષા કરાશે. આગેવાનોએ કરેલી કામગીરીનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. સિનિયર નેતાઓને જિલ્લામાં કાર્યક્રમ કરવા સૂચન અપાયું છે. કાર્યકારી પ્રમુખોને જિલ્લાઓમાં કાર્યક્રમ કરવા પણ સૂચન અપાયું. કેટલાક જિલ્લાઓમાં પૂર્ણ થઈ છે રિવ્યુ બેઠક અને નેતાઓની કામગીરી માટે આ રિવ્યુ બેઠકનું આયોજન થયું હતું. વાયબ્રન્ટ ગુજરાત સમિટને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. વાયબ્રન્ટ ગુજરાતની 10મી જે સમિટ યોજાવાની છે તે પહેલા MOU થવાના શરૂ થઈ ચૂક્યા છે. તેવામાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક MOU આજે થયા છે. એક જ દિવસમાં 7 લાખ કરોડના MOU થયા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થઈ ચૂક્યા છે અને તેનાથી 12.89 લાખ રોજગારી સર્જન થવાનો દાવો પણ થઈ રહ્યો છે. કબૂતરબાજી મામલે વધુ એક ખુલાસો થયો છે. એજન્ટો અને મુસાફરો વચ્ચે મોટા ઇન્વેસ્ટર હોવાનું પણ સામે આવ્યું. મુંબઈ, ચેન્નઈ, ચંદીગઢ અને દિલ્હીમાં તપાસ થઈ રહી છે. દુબઈથી 6 મહિનામાં કેટલી ટિકિટ કેન્સલ થઈ તેની તપાસ થઈ રહી છે. પહેલા જે સિસ્ટમ ઓપરેટ થતી હતી એ અહીંયાથી દુબઈથી યુરોપથી ખાસા સમય સુધી લોકો મેક્સિકો ઉતરતા હતા અને મેક્સિકો એરપોર્ટથી બહાર નીકળીને પછી US પહોંચતા હતા.
જ્યારે મેક્સિકોન ઓથોરિટીની ખબર પડી ત્યારે મેક્સિકન ઓથોરિટીએ એરપોર્ટથી જે બહાર નીકળવાની સિસ્ટમ છે એ બંધ કરાવી દીધી. પછી એ લોકોએ એલ સાલ્વાડોરની ચાલુ કર્યો, એટલે દુબઈ, યુરોપથી એલ સાલ્વાડોરથી અમુક સમયે એ સિસ્ટમ ચાલી. પછી એના ઇમિગ્રેશન એજન્ટની ખબર પડે કે અમુક લોકો આપણે ત્યાં લેન્ડ થાય છે પરંતુ પરત બિલકુલ નહીં જતા, તો ત્યાં જે વિઝા ઓન અરાઇવલ ફેસિલિટી હતી એ બંધ કરવામાં આવી. અમદાવાદની રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નીકળી છે. યુવાને ઓનલાઈન મંગાવેલ ભોજનમાંથી ઈયળ નીકળી હતી. ભોજન સાથે આવેલા મુખવાસના પેકેટમાંથી ઈયળ નીકળી. પ્રહલાદનગર ઓનેસ્ટમાંથી ભોજન મંગાવ્યું હતું. ગ્રાહકે પહેલા ઓનેસ્ટ અને પછી કોર્પોરેશનમાં ફરિયાદ કરી. વારંવાર બનતી ઘટનાઓ છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચાલુ જ છે. તો ગ્રાહકોના આરોગ્યના સાથે ચેડા થઈ રહ્યા છે. વારંવાર આવી ઘટના બની રહી છે અને સ્થાનિક કોર્પોરેશનનું પ્રશાસન છે તે કહે છે અમે સમયાંતરે તપાસ કરતા હોય છે, પરંતુ અહીંયા કોઈ બદલાવ નથી આવતો અને ગુણવત્તાયુક્ત ભોજન લોકોને નથી મળતું. તેની પાછળનું કારણ એ છે કે વાસી ખોરાકનો જથ્થો જે મટીરિયલ હોય છે, રો મટીરિયલ્સ, તેનો ઉપયોગ થતો હોય છે. તેના કારણે જ આ પ્રમાણે વારંવાર ભોજનમાંથી જીવાત નીકળતી હોય છે.